Okay, good morning, students. આપણે લાસ્ટમાં પ્રકરણ 10મું પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એમાંથી થોડું જોયું હતું. આજે આગળ વધતા પહેલા મેં તમને ગયા વખતે લાસ્ટ એક વાત કરી હતી કે આવતી વખતે આપણે મળશું નવા ટોપિક સાથે. એટલે પહેલા તો એ જે નવો ટોપિક છે તમને ટેક્સ્ટ બુકમાં ઓરેન્જ કલરનું બોક્સ આપેલું છે વધુ જાણવા જેવું, અને એની ઉપરનું જે કંઈ છે આપણે ગયા વખતે ટેક્સ્ટ બુકમાંથી પણ કમ્પ્લીટ કર્યું હતું એ જોવાનું છે. ત્યાર પછી જે કંઈ અત્યાર સુધી ભણ્યા એનું રિવિઝન કરી અને આપણે આગળ વધશું. તો હવે બરાબર ધ્યાન બધા અહીંયા આપજો. જે વધુ જાણવા જેવું છે એ ટોપિક એની આપણે ચર્ચા કરવાના છીએ. ક્વોન્ટમ ફિઝિક્સ અથવા ક્વોન્ટમ સિદ્ધાંત, અથવા આપણે આપણી ભાષામાં કહીએ તો અણુ કે પરમાણુવાદ. આને આપણે આજે સમજવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન અહીંયા આપજો. સૌ પ્રથમ 14 સપ્ટેમ્બર 1900 એટલે આપણે કહી શકીએ કે 20મી સદીના પ્રારંભે, 20મી સદીની શરૂઆતમાં મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આ ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ સિદ્ધાંત એનો પાયો નાખ્યો. હવે આપણે પ્રકાશ વિશે ભણ્યા એમાં એવું આવ્યું હતું કે પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે અને તરંગ સ્વરૂપે આગળ વધે છે. આ રીતે તરંગ સ્વરૂપે આગળ વધે છે. અને વૈજ્ઞાનિકોની પણ આ જ માન્યતા હતી કે પ્રકાશ તરંગ સ્વરૂપે આગળ વધે છે. પરંતુ મેક્સ પ્લાન્ક, જેમણે ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ સિદ્ધાંતનો પાયો નાખ્યો, એણે એવું કહ્યું કે પ્રકાશ એ ઉર્જાના કણો સ્વરૂપે આગળ વધે છે. પ્રકાશ એ ઉર્જાના કણો સ્વરૂપે આગળ વધે છે. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. ક્લાસમાં લગભગ હતી.
પ્રકાશ એ ઉર્જાના કણો સ્વરૂપે આગળ વધે છે. તો ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના વૈજ્ઞાનિકો એવું માનતા હતા આની પહેલાના સમયમાં કે પ્રકાશ તરંગ સ્વરૂપે આગળ વધે છે, એટલે કે પ્રકાશની તરંગ પ્રકૃતિ. હવે એક બીજો વિચાર, બીજો પ્રસ્તાવ સામે આવ્યો કે પ્રકાશ એ ઉર્જાના કણો સ્વરૂપે આગળ વધે છે. તો વળી આપણને ક્વેશ્ચન થાય કે ઉર્જાના કણો એટલે શું? તો આ ઉર્જાના કણોને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે ફોટોન. ફોટોન ઉર્જાના કણો. એમને સાયન્ટિસ્ટો બંડલ ઓફ એનર્જી, પેકેટ ઓફ એનર્જી એટલે કે ઉર્જાનું પેકેટ પણ કહે છે. એટલે શું? તો જે આમ માની લે કે ઉર્જાનો ધોધ છૂટે છે અને એમાંથી હું ઉર્જાના નાના નાના પેકેટ બનાવી લઉં, તો એ ઉર્જાનું જે પેકેટ છે એને સાયન્ટિસ્ટોએ નામ આપ્યું ફોટોન. એટલે ફોટોન શું છે? ઉર્જાનું એક પેકેટ છે, એક શક્તિ છે. ખ્યાલ આવે છે દરેકનો? અને પ્રકાશ એ ફોટોનનો બનેલો છે. જે પ્રકાશ અત્યારે આપણને દરેક વસ્તુઓ જોવા માટે સક્ષમ બનાવે છે, એ પ્રકાશ શેનો બનેલો છે? ફોટોનનો. જેવી રીતે આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત એ શેનું બનેલું હતું? ક્વેશ્ચન આવ્યો છે ઉર્જાનું તંત્ર પણ કહી શકાય. હા, તો આપણે જે વાત કરતા હતા કે જેવી રીતે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. યાદ છે ને દરેક વિદ્યાર્થીઓને? જેવી રીતે વિદ્યુત ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, જેવી રીતે ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ઇલેક્ટ્રોનની બનેલી છે, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રકાશ ફોટોન નામના કણોનો બનેલો છે, અથવા તો પ્રકાશ એ ફોટોનનો પ્રવાહ છે. ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીઓને? આ ફોટોન દળ રહિત છે. ઉર્જા છે, શક્તિ છે, એટલે તો દળ રહિત હોવાની જ. દળ રહિત છે. સમજાય છે દરેક વિદ્યાર્થીઓને? હવે મુખ્ય પ્રશ્ન એ થાય કે જે વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે, અને અહીંયા આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંતમાં એવું કહેવામાં આવ્યું કે પ્રકાશ કણો સ્વરૂપે આગળ વધે છે, તો આ બંને તરંગ અને કણ પ્રકૃતિ એની સાબિતી કઈ રીતે મળે? હવે એ આપણે જોઈએ એક્સપેરિમેન્ટ, કે કઈ રીતે આપણને ખ્યાલ આવે કે પ્રકાશ તરંગ અને કણ બંને પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશની દ્વૈત પ્રકૃતિ, તરંગ અને કણ પ્રકૃતિ, જેમની અંદર લેવામાં આવે છે એમને જ કહેવામાં આવે છે ક્વોન્ટમ સિદ્ધાંત. ક્વોન્ટમ સિદ્ધાંત મીન્સ પ્રકાશની દ્વૈત પ્રકૃતિ, તરંગ અને કણ પ્રકૃતિ. હવે આપણે જોઈએ કે પ્રકાશની આ બંને પ્રકૃતિઓની સાબિતી કઈ રીતે મળે? તરંગ પ્રકૃતિ અને ત્યાર પછી કણ પ્રકૃતિ. તો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવશે. અને વિશેષ આ જે ટોપિક છે એ તમે 11-12 સાયન્સ એમાં ભણવાના છો. તરંગ પ્રકૃતિ. તો વૈજ્ઞાનિકોએ આ રીતે એક પાતળી સ્લીટ લીધી. જો અહીંયા આ જે આખી સપાટી છે એમાં વચ્ચે એક નાનો અમથો ગેપ છે, આને કહેવાય સ્લીટ. મતલબ કે આ રીતે અહીંયા કોઈ સપાટી હોય તો એમની વચ્ચે થોડીક જગ્યા, થોડોક ગેપ, એમને આપણે શું કહેશું? સ્લીટ. હવે એ સ્લીટ લઈ અને અહીંથી ટોર્ચ વડે પ્રકાશ આ રીતે આપાત કરવામાં આવ્યો. પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું? અહીંયા આ બાજુથી જે આ પ્રકાશના કિરણો આવે છે એમને એક્સેપ્ટ કરવા માટે, ગ્રહણ કરવા માટે એક સ્ક્રીન અથવા તો એક શીટ રાખી, લાઈક એક્સ-રે શીટ તમે દરેકે જોઈ હોય. એક્સ-રે આપણે પડાવીએ ત્યારે જે રીતની બ્લેક કલરની શીટ હોય એવી શીટ અહીંયા રાખી. થ્રીડી શીટ રાખીએ એટલે તમને સમજવામાં થોડું વધારે સરળ પડે.
હવે ધ્યાનથી જોજો, આ બ્લેક કલરની સીટ, આ સ્લીટની સામે આ રીતે છે. જેમ કે અહીંયા ગેપ છે તો આ રીતની છે સ્લીટ, આ રીતે પ્રકાશનું કિરણ એમાં અથડાશે. દેખીતી રીતે આપણને આમ લાગે પણ એમ નથી, આ રીતે છે. દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવે છે? આ રીતે અહીંયા સીટ મૂકેલી છે, એક્સરે સીટ આ રીતે અહીંયા સામે. હવે જો કોઈ પ્રકાશના કિરણો અહીંથી અહીંયા આવશે તો એ અહીંયા આ બ્લેક કલરની, કાળા કલરની સીટમાં સફેદ કલરનું ધબ્બું કરશે. આપણે માની લઈએ થોડી વાર માટે કે પ્રકાશ કણ સ્વરૂપે આગળ વધે છે આ રીતે. તો આ કિસ્સામાં શું થાય વિદ્યાર્થીઓ? અહીંયા સીટ છે તો એમાં આ રીતે એક કિરણ સ્વરૂપે પ્રકાશ આવ્યું, કણોનો સમૂહ. તો એક નાનકડું અહીંયા ડોટ થવું જોઈએ સફેદ કલરનું. ખ્યાલ આવે છે દરેકને? જોશી જય, સૂર્યગ્રહણ જોવા માટે પણ એક્સરે શીટનો ઉપયોગ કરી શકીએ ને? હા બેટા, એક્સરે શીટનો ઉપયોગ સૂર્યગ્રહણ જોવા માટે કરી શકીએ, જે અત્યારે કન્ટિન્યુ છે, ચાલુ છે. પણ આપણે અત્યારે અહીંયા ધ્યાન આપજો, દરેક વિદ્યાર્થીઓને આ વાત સમજાય છે કે ભાઈ અહીંથી જો કણો સ્વરૂપે પ્રકાશ આવતો હોય તો આ જે સીટ અહીંયા મેં રાખી છે એમાં એ એક માત્ર સફેદ ડોટ, એક ટપકું બનાવશે. આવું થવું જોઈએ. પરંતુ વૈજ્ઞાનિકોને અહીંયા એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. અહીંયા આ રીતનો ઊભો એક પટ્ટો જોવા મળ્યો, એક પેચ સફેદ કલરનો. અને વૈજ્ઞાનિકો ચોંકી ગયા કે આ શું? હવે જો આ સફેદ પટ્ટો જે અહીંયા વાસ્તવિક રીતે જોવા મળ્યો છે એને સમજાવવો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે પ્રકાશનો તરંગ સ્વભાવ એ લેવો પડશે. કઈ રીતે એ તમે જોજો. અહીંથી તરંગ સ્વરૂપે પ્રકાશ આગળ વધ્યો અને અહીંથી ફરીથી સ્લીટમાંથી તરંગો બને છે. તરંગ એટલે શું તમને ખ્યાલ હોય છતાંય કહી દઉં કે કોઈ શાંત તળાવના પાણીમાં તમે પથ્થરો ફેંકો, શાંત તળાવના પાણીમાં તમે પથ્થરો ફેંકો ત્યારે તળાવના પાણીમાં પથ્થરો ફેંકતા જે રીતે તરંગો આગળ વધે છે, તળાવના પાણીમાં પથ્થરો ફેંકો એટલે આ રીતે તરંગોનું નિર્માણ થાય છે. એવા જ તરંગો અહીંયા આગળ વધ્યા. હવે શું થાય ધ્યાનથી જોજો. અહીંયા છે સીટ, એક્સરે સીટ, બરાબર? એવી કોઈ પણ એક સીટ કે જે આપણે જે આપાત કરેલો પ્રકાશ છે એનું ગ્રહણ કરશે અને આપણને બતાવશે કે કેટલા વિસ્તારમાં પ્રકાશ આવ્યો. હવે અહીંથી આ રીતે ધીમે ધીમે અહીંથી આ રીતે ધીમે ધીમે પ્રકાશના તરંગો આગળ વધે છે. ખ્યાલ આવે છે દરેકને? આ રીતે આગળ વધે છે અને છેલ્લે તરંગ આ રીતે, તો જોવ તમે આખી સીટમાં એક આ બ્લેક લીટો તમને દેખાય છે, એ છે આપણું તરંગ જે સીટ સાથે અહીંયા મળ્યું. તો એવી રીતે આ તરંગો આગળ વધતા વધતા જ્યારે સીટ પર અથડાશે ત્યારે એક સફેદ પેચ બનશે, સફેદ કલરનો લીટો આખી બ્લેક કલરની સીટમાં તમને જોવા મળશે. આ વાત દરેક વિદ્યાર્થીઓને સમજાઈ ગઈ કે જો આપણે આ સફેદ અહીંયા લીટો બને છે, પેચ બને છે, એની સાબિતી આપવી હોય ને સર, તો પ્રકાશ તરંગ સ્વરૂપે છે એવું માનીને જ ચાલવું પડે. જો પ્રકાશ કણ સ્વરૂપે છે એવું માનીએ ને તો આ રીતે પ્રકાશનું કિરણ આગળ વધે અને અહીંયા માત્ર એક સફેદ ડોટ થાય, આટલો મોટો સફેદ લીટો મળે નહીં. પરંતુ સફેદ લીટો મળે છે માટે આપણે સ્વીકારવું પડે કે પ્રકાશ આ રીતે તરંગ સ્વરૂપે આગળ વધે અને જ્યારે આ સીટમાં એમની સામે આ રીતે આમ ગોળ ગોળ આગળ વધતું તરંગ એ સીટ સાથે જે જગ્યાએ આમ મળે છે, પસાર થાય છે, ત્યાં આપણને એક સફેદ રેખા જોવા મળે છે. વેરી ગુડ, બધાને સમજાઈ ગયું છે. છતાંય કોઈને નાનો મોટો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. જો કે ફરીથી તમને એક ક્લેરિફિકેશન કરી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ જે ટોપિક અત્યારે આપણે ભણીએ છીએ એ વધુ જાણવા જેવું એમાં આપ્યું છે. છતાંય આપણે આ કમ્પ્લીટલી ક્લિયર રખાય, કેમ કે જો એકાદ માર્કનો શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ જાય તો આપણને આવડવો જોઈએ. બરાબર છે? તો આપણે જોયું કે આ જે પ્રયોગ છે એની મદદથી આપણને ખ્યાલ આવ્યો કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે. બરાબર છે? ત્યાર પછી
કણ પ્રકૃતિ એ કયા પ્રયોગ વડે જોઈ શકાય, તો એની પણ આપણે ચર્ચા કરીએ. પ્રકાશની કણ પ્રકૃતિ એના માટેનો પ્રયોગ ધ્યાનથી જોજો. આ પ્રયોગ બહુ પ્રખ્યાત આપણા વૈજ્ઞાનિક, મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમના દ્વારા કરવામાં આવ્યો હતો 1905માં. અને આ પ્રયોગને નામ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ફોટો ઇલેક્ટ્રિક અસર. શું છે આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કે જે પ્રકાશની કણ પ્રકૃતિ સમજવામાં આપણને મદદરૂપ થશે એ જોઈએ. તો આઈન્સ્ટાઈને એક મેટલ સરફેસ લીધી, એક ધાતુની સપાટી લીધી. આ છે એક ધાતુની સપાટી, મેટલ સરફેસ. તમને ક્વેશ્ચન એક અહીંયા થાય કે સર શા માટે ધાતુની સપાટી, માત્ર એક ધાતુનું સ્તર, પડ, ધાતુનો કોઈ બ્લોક, કોઈ ટુકડો શા માટે નહીં? તો એ સમજવા માટે તમારે અન્ય એક વાત સમજવી પડશે જે આગળના ધોરણમાં તમારે આવવાનું છે, લેટાઇસ સ્ટ્રક્ચર. એની અંદર શું હોય? તમે બધા જાણો છો કે કોઈ પરમાણુ હોય તો એના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોન હોય, કક્ષામાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ ગોળ ગોળ મુવમેન્ટમાં હોય છે, ફરતા હોય છે. હવે તમે સારી રીતે જાણો જ છો, ફટાફટ મને આન્સર આપો કે આ ઇલેક્ટ્રોન એમના પર કોણ આકર્ષણ લગાવે છે? કોણ આ ઇલેક્ટ્રોનને ખેંચીને રાખે છે કે જેથી કરીને જે ખેંચાણ બળને લઈને ઇલેક્ટ્રોન કક્ષામાં ફરતો રહી શકે છે? કોઈ કહી શકશો મને? ફટાફટ આન્સર આપો. આ ઇલેક્ટ્રોન પર કોનું આકર્ષણ હોય છે? ઇલેક્ટ્રોન કોનું આકર્ષણ અનુભવતો હોય છે? વેરી ગુડ, વિરાજ પટોડિયા, પહેલો વહેલો આન્સર આપ્યો એણે. સરસ બેટા, પ્રોટોનનું. આ ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન પર આ ધન વીજભારિત એવો પ્રોટોન આકર્ષણ બળ લગાડે છે ભાઈ, અને એટલે જ આ ઇલેક્ટ્રોન કક્ષામાં ટકી રહ્યો છે. તો હજી એક ક્વેશ્ચન થાય કે સર જો પ્રોટોન ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લગાડે, એને ખેંચે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે ભેગા ન થઈ જવા જોઈએ? શા માટે ઇલેક્ટ્રોન કક્ષામાં જ રહે છે? મતલબ કે બહાર ખેંચતું એક બળ હોવું જોઈએ ને ભાઈ. એ બહાર ખેંચતું જે બળ છે એ છે કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળ એ શું છે? તો તમે બધા જાણો છો કે જ્યારે કોઈ પણ વસ્તુ સર્ક્યુલર મુવમેન્ટમાં હોય, સર્ક્યુલર મોશન, વર્તુળાકાર ગતિ કરે, ત્યારે એમના પર બહાર ખેંચતું એક બળ લાગે. તમે 9મા ધોરણમાં ભણી ગયા છે, સ્પર્શકની દિશામાં હોય, બરાબર? કોઈ પણ વસ્તુ વર્તુળાકાર ગતિ કરે ત્યારે એમના પર બહાર ખેંચતું બળ લાગે છે. એક બહુ સરસ અને સરળ એક્ઝામ્પલ દ્વારા તમને આ વાત સમજાવું કે કોઈ બે વિદ્યાર્થી મિત્રો તમારામાંથી એ સામસામે આ રીતે હાથની આટી લગાવી અને જો અહીંયા ચક્કરડી ફરે, સામસામે હાથની આટી લગાવી અને બંને ચક્કરડી ફરે, અને જો ભૂલથી બેમાંથી એકનો હાથ મુકાઈ જાય તો જે વિદ્યાર્થી દૂર ફેંકાય છે એ આમ વર્તુળાકારે નથી ફેંકાતો, એ આમ સીધી દિશામાં ફેંકાઈ જાય છે. મતલબ કે બહાર ખેંચતું એક બળ લાગે છે. અત્યારે જે આ પંખા ફરે છે, પંખાના પાખિયા ઉપર તમે પાણીના બુંદો રાખી દો અને પછી પંખો ચાલુ કરો તો પાણીના બુંદો બહારની તરફ ફેંકાઈ જાય છે. મતલબ કે વર્તુળાકાર ગતિ દરમિયાન બહાર ખેંચતું બળ લાગે છે, એને આપણે નામ આપ્યું કેન્દ્ર ત્યાગી બળ. તો આ ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે એટલા માટે જ કે કેન્દ્ર ત્યાગી બળ અનુભવાય, એટલે ઇલેક્ટ્રોન ઉપર બહાર ખેંચતું કેન્દ્ર ત્યાગી બળ લાગે છે અને ઇલેક્ટ્રોનને પ્રોટોન પણ આકર્ષે છે. આ પ્રોટોનનું આકર્ષણ બળ અને આ કેન્દ્ર ત્યાગી બળ એ બંને જ્યાં એકબીજાની અસર દૂર કરે, આ બંને બળો જ્યાં એકબીજાને નાબૂદ કરે, એ જગ્યાએ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગોળ ગોળ ભ્રમણ કરે છે, જે વર્તુળાકાર માર્ગને આપણે કહીએ છીએ કક્ષા. ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થી મિત્રોને? ઓકે, તો આપણે જે વાત કરતા હતા કે શા માટે માત્ર સપાટી એક પડ લીધું આઈન્સ્ટાઈને, આખી ધાતુનો ટુકડો શા માટે નહીં, સાંભળજો.
આપણે એ જોયું કે ઇલેક્ટ્રોન ઉપર પ્રોટોનનું આકર્ષણ બળ હોય, કેન્દ્રના પ્રોટોન. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજો પણ પરમાણુ હોય છે. એના કેન્દ્રમાં રહેલો પ્રોટોન એ પોતાના ઇલેક્ટ્રોન ઉપર તો આકર્ષણ લગાડે જ છે, સાથે સાથે આમની ઉપર આકર્ષણ લગાડે. અહીંયા ત્રીજો કોઈ પરમાણુ હોય એમનો પ્રોટોન પણ આપણા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લગાડે છે. મતલબ કે ઇલેક્ટ્રોન ઉપર ફરતી બાજુથી આકર્ષણ બળ લાગે છે. ખ્યાલ આવે છે તમને? હવે આપણે આ પ્રયોગમાં ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર કાઢવાના છે. તો હવે આટલા બધા આકર્ષણ બળો અનુભવતો ઇલેક્ટ્રોન એમને બહાર કાઢવો અઘરું પડી જાય. હવે એની જગ્યાએ માની લઈએ કે આપણે માત્ર એક પડ લઈએ, એક સ્તર, તો શું થાય ધાતુની સપાટી? તો કે તો અહીંયા જે ઉપર ઇલેક્ટ્રોન છે સપાટી ઉપર, અહીંયા એમના ઉપર હવે અહીંયા કંઈ એક પણ પ્રકારના પરમાણુઓ નથી, એટલે એમના વડે બળ લાગશે નહીં. કેવી વાત છે કે એક્ઝામ્પલ વડે તમે સમજો કે આપણે કોઈ પાણી ભરેલા વોજમાં કૂદવાનું છે અને શક્ય એટલો આપણા શરીરનો ભાગ પાણીથી દૂર રાખવાનું છે, તો આપણે કઈ જગ્યાએ રહેવું જોઈએ? આપણે સપાટી ઉપર રહેવું જોઈએ. એટલે જેથી કરીને શું થાય કે અડધું શરીર કદાચ પાણીની અંદર રહે, પણ બાકીનો ભાગ શક્ય હોય એટલો તો પાણીથી દૂર રહી શકે. ખ્યાલ આવે છે? એવી રીતે આ જે ઉપરના ઇલેક્ટ્રોન છે, હવે એમની ઉપર કોઈ પડ નથી, એટલે એ ઇલેક્ટ્રોન ઉપર આ રીતે વધારે પડતું આકર્ષણ બળ હશે નહીં. હશે નો ડાઉટ, આજુબાજુના જે કોઈ પરમાણુ છે એનું હશે, પણ ઉપર સપાટીની ઉપર કોઈ પરમાણુ નથી, એટલે એનું આકર્ષણ બળ આને અનુભવાશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આઈન્સ્ટાઈને આ રીતે ધાતુની સપાટી લીધી. ત્યાર પછી એણે શું કર્યું? ધ્યાનથી જોજો. આઈન્સ્ટાઈને ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ આ ધાતુની સપાટી ઉપર આપાત કર્યો. ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ. આવૃત્તિ એટલે તમને ખ્યાલ છે એકમ સમયમાં થતા દોલનો, એની સંખ્યા આવૃત્તિ. એવી ઉચ્ચ આવૃત્તિ, વધારે આવૃત્તિ વાળો, મતલબ કે વધારે એનર્જી વાળો પ્રકાશ એ આપાત કર્યો. ઉચ્ચ આવૃત્તિ પ્રકાશ. હવે અહીંયા આઈન્સ્ટાઈને જોવા મળ્યું કે ઇલેક્ટ્રોન બાઉન્સ લાઈક અ બોલ. જેમ તમે કોઈ બાસ્કેટની અંદર, કોઈ ટોપલીની અંદર આ રીતે બોલ ભરેલી એક ટોપલી છે, સાંભળજો ધ્યાનથી, આ રીતે બોલ ભરેલી ટોપલી છે અહીંયા, અને હું અહીંથી એક બોલ મારા હાથમાં છે, અહીંથી આમ થ્રો કરું આની ઉપર, એટલે શું થશે? મારા હાથ વડે થ્રો થયેલો જે બોલ છે અહીંયા ટકરાશે અને અહીંથી એકાદ બે બોલ બાઉન્સ થઈને બહાર જતા રહેશે. ખ્યાલ આવે છે? એવી જ રીતે અહીંયા જ્યારે ઉચ્ચ આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવ્યો આઈન્સ્ટાઈન વડે ધાતુની સપાટી પર, ત્યારે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન લાઈક અ બોલ બાઉન્સ થયા ટપોટપ. ખ્યાલ આવે છે? હવે બાઉન્સ થયા છે આ ટોપલીમાંથી બોલ, તો એનો મતલબ કે મેં જેનો થ્રો કર્યો હતો ને એ પોતે પણ એક કણ હતો, એ તરંગ નહોતું. અને એટલે આઈન્સ્ટાઈને સ્વીકાર્યું કે આ જે તરંગ છે એ ફોટોનના કણોનું બનેલું છે. દરેક તરંગો ફોટોન નામના કણોના બનેલા છે. એનર્જી પેકેટ આ છે ફોટોન. એ ફોટોન તરંગ સ્વરૂપે ગતિ કરે છે. મતલબ કે ફોટોન એટલે કણ અને તરંગ સ્વરૂપે ગતિ કરે એટલે કે તરંગ. આ બંને પ્રવૃત્તિ, તરંગ અને કણ, એનું કોમ્બિનેશન કરવામાં આવ્યું, જેને આપણે નામ આપ્યું ક્વોન્ટમ મિકેનિઝમ. આમાં ખ્યાલ આવ્યો દરેક વિદ્યાર્થી મિત્રોને? જો તરંગ સ્વરૂપે અહીંયા પ્રકાશ આપાત કરવામાં આવ્યો હોય તો આ રીતે ઇલેક્ટ્રોન્સ જે છે એ ટપોટપ બહાર ના આવે, બાઉન્સિંગ થાય નહીં. પરંતુ કણ સ્વરૂપે અહીંયા અથડાય ઉચ્ચ આવૃત્તિનો પ્રકાશ, તો એ ફોટોન નામનો કણ અહીંયા રહેલા જે ઇલેક્ટ્રોન છે એમની સાથે અથડાય અને એમને બાઉન્સ કરી દે. આ ઉપરાંત તમે કેમિસ્ટ્રીમાં એ પણ ભણશો કે ધાતુઓ એમની અંદર મુક્ત ઇલેક્ટ્રોન વધારે સંખ્યામાં હોય. મુક્ત ઇલેક્ટ્રોન જે કક્ષાઓમાં નથી, અને એટલે જે વિદ્યુતના સારામાં સારા સુવાહક છે એ તો તમે આગળ ચર્ચામાં જોવાના છો, કેમિસ્ટ્રીમાં તમારે આવશે. તો અત્યારે આપણે અહીંયા ક્વોન્ટમ સિદ્ધાંત, પ્રકાશની તરંગ અને કણ, આ દ્વૈત પ્રકૃતિ ભણ્યા
જો પ્રકાશ તરંગ સ્વરૂપે છે એ તમારે જોવું હોય તો એના માટે આ પ્રયોગ, અને કણ સ્વરૂપે વર્તે છે એ જોવું હોય તો એના માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની આ થિયરી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એ તમારે જોવી પડે. મતલબ કે અમુક વખતે પ્રકાશને તરંગ સ્વરૂપે અમુક વખતે પ્રકાશને કણ સ્વરૂપે આપણે સ્વીકારવો પડે છે, અને એટલે જ વૈજ્ઞાનિકોએ પ્રકાશની આ બંને પ્રકૃતિઓનું કોમ્બિનેશન કર્યું, તરંગ અને કણ પ્રકૃતિ, જેને કહેવામાં આવ્યું છે ક્વોન્ટમ ફિઝિક્સ. ખ્યાલ આવે છે? હવે આપણે આજે મુદ્દો જોયો ક્વોન્ટમ મિકેનિક્સ, એ ટેક્સ્ટ બુકમાં આપેલો છે વધુ જાણવા જેવું કરીને, એમાંથી જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો એક બીજું એ પણ કહી દઉં, ખાસ ધ્યાનથી સાંભળજો કે આ બે જ પ્રયોગ એવા નથી કે જેની મદદથી આપણને પ્રકાશની તરંગ અને કણ પ્રકૃતિ વિશે સમજવા મળે. ઘણા બધા પ્રયોગો છે, 11-12 સાયન્સમાં તમે જોશો, બરાબર છે. જેમ કે આપણે આપણી ટેક્સ્ટ બુકની વાત કરીએ તો તમારે રિફ્લેક્શન મતલબ કે પરાવર્તન, કોઈ વસ્તુની સપાટી પર પ્રકાશ આપાત કરતા એ વસ્તુની સપાટી વડે આપાત પ્રકાશની પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહેવાય. આ પરાવર્તન તમારે સમજવું હોય, ઉપરાંત તમારે વક્રીભવન સમજવું હોય, તો આ બંને કિસ્સા માટે આપણે પ્રકાશની કણ પ્રકૃતિ સ્વીકારવી પડે. કઈ રીતે આપણે જોશું હમણાં. ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થી મિત્રોને? તો હવે દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ તરંગ પ્રવૃત્તિના વૈજ્ઞાનિક કોણ હતા? તો બેટા તરંગ પ્રવૃત્તિ તો આગળથી જ વૈજ્ઞાનિકો માનતા આવ્યા હતા, અને આમ તમારે નામ દેવું હોય તો મેક્સ વેલ કરીને સાયન્ટિસ્ટ હતા, જેમણે મેક્સ પ્લાન્ક જેમણે ક્વોન્ટમ સિદ્ધાંત આપ્યો, એમ મેક્સ વેલ એમણે આ બધી શરૂઆત કરી હતી. બાકી તો સાયન્ટિસ્ટો તરંગ પ્રકૃતિ તો સ્વીકારતા હતા જ. ઓકે, તો ટેક્સ્ટ બુક ફટાફટ ઓપન કરો. એમાં આપણે જે ઓરેન્જ બોક્સ છે એ જોઈએ અને સમજીએ ધ્યાનથી. તો જો એમાં તમને કીધું છે, જો પ્રકાશના પથમાં રાખેલ અપારદર્શક વસ્તુ ખૂબ નાની બને તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે તેની ધાર પાસેથી વાંકો વળે છે. ધ્યાનથી સમજીએ આ વાતને. જો પ્રકાશના સુરેખ પથમાં, માની લઈએ આ પથ ઉપર પ્રકાશનું કિરણ ગતિ કરે છે, આપણો પ્રકાશ ગતિ કરે છે. પ્રકાશના સુરેખ પથમાં જો કોઈ અપારદર્શક વસ્તુ, તમને ખ્યાલ હોય પ્રકાશ જેની આરપાર પસાર ન થઈ શકે એને આપણે શું કહીએ? અપારદર્શક વસ્તુઓ. એ અપારદર્શક વસ્તુ ખૂબ જ નાની બને, એકદમ સૂક્ષ્મ, લાઈક અ પોઈન્ટ, ખૂબ જ નાની બને. પ્રકાશના સુરેખ પથ પર જો કોઈ અપારદર્શક વસ્તુ ખૂબ જ નાની બને તો પ્રકાશ ત્યાં અથડાઈને આમ સુરેખ પથ પર પાછું ફરવાના બદલે, સાંભળજો ધ્યાનથી, પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ મોટી હોય, અને આપણે જોયું હતું કે એકદમ સૂક્ષ્મ જગ્યામાંથી આમ ફોટોને આગળ વધતા હોય, તો જો પ્રકાશ કણ સ્વરૂપે હોય, સાંભળજો ધ્યાનથી, જો પ્રકાશ કણ સ્વરૂપે હોય તો આ બીજો જે અપારદર્શક કણ છે એમની સાથે અથડાઈ અને એ કણનું પરાવર્તન આમ થવું જોઈએ. પરંતુ આ કિસ્સામાં એવું બને છે કે પ્રકાશનું પરાવર્તન થવાની જગ્યાએ પ્રકાશ અહીંથી વક્ર બને છે, વાંકો વળે છે, પોતાની દિશા બદલે છે. પ્રકાશ પાછો ફરવાની જગ્યાએ પોતાની દિશા બદલે છે, મતલબ કે આ વસ્તુ સમજાવવા માટે આપણે પ્રકાશની તરંગ પ્રકૃતિ લેવી પડશે. તરંગ સ્વરૂપે આગળ વધતો પ્રકાશ એ આ રીતે કોઈ કણ સાથે અથડાય અને અહીંથી આ રીતે તરંગ વાંકું વળી જાય છે. આ ઘટનાને આપણે નામ આપશું વિવર્તન. તો વિવર્તન જેવી ઘટના સમજવા માટે આપણે કમ્પલસરી વી મસ્ટ ટેક વેવ નેચર ઓફ ધી લાઇટ. આપણે વિવર્તન જેવી ઘટનાઓ સમજવા માટે પ્રકાશની તરંગ પ્રકૃતિનો સ્વીકાર કરવો જ પડશે. ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીઓને? બેટા અહીંથી જે આ પ્રકાશ તરંગ સ્વરૂપનો પ્રકાશ વાંકો વળે છે એ ઘટનાને આપણે કીધું છે વિવર્તન.
અપારદર્શક એકદમ સૂક્ષ્મ એવા અપારદર્શક પદાર્થ સાથે અથડાયેલું પ્રકાશનું તરંગ વક્ર બને છે, પોતાની દિશા બદલે છે, એને આપણે નામ આપ્યું છે વિવર્તન. ખ્યાલ આવે છે? જો એ ટેક્સ્ટબુકમાંથી ફરીથી પહેલેથી વાંચું છું. જો પ્રકાશના પથમાં રાખેલ અપારદર્શક વસ્તુ ખૂબ નાની બને તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે ખૂબ નાની બને છે ત્યારે પ્રકાશ આમ આમ સીધો જવાને બદલે એની ધાર પાસેથી વાંકો વળે છે, અથવા તો અહીંથી અથડાઈને પ્રકાશ આમ પાછો ફરવો જોઈએ પણ પાછો ફરતો નથી, અહીંથી વક્ર બને છે. આ ઘટનાને પ્રકાશનું વિવર્તન કહે છે. આ સ્થિતિમાં કિરણ પ્રકાશ શાસ્ત્ર ફિઝિક્સની એક બ્રાન્ચ કે જેમાં રેખીય પથ એટલે આમ સુરેખ પથ વિચારધારા મુજબ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે તે નિષ્ફળ જાય. કેમ કે જો એવું હોય તો પ્રકાશ કાં તો આમ સુરેખ જવો જોઈએ, કાં તો અહીંથી પાછો ફરીને આ જ રીતે સુરેખ સીધી દિશામાં આગળ વધવો જોઈએ, પરંતુ અહીંયા પ્રકાશ વક્ર બને છે, વાંકો વળે છે. અને એટલે આગળ શું કીધું કે આવી વિવર્તન જેવી ઘટનાઓ સમજવા માટે પ્રકાશને તરંગ સ્વરૂપે માનવામાં આવે છે, જેમ આપણે અહીંયા જોયું, જેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળના ધોરણમાં કરશો. ત્યાર પછી વાત કરી 20મી સદીના પ્રારંભમાં, એટલે મેં તમને કીધું હતું 14 સપ્ટેમ્બર 1900માં મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ સિદ્ધાંત એમની શરૂઆત કરી. એટલે ટેક્સ્ટબુકમાં કીધું 20મી સદીના પ્રારંભમાં ફરીથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે પ્રકાશની કોઈ દ્રવ્ય કોઈ વસ્તુ સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં, એટલે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ પડે છે, અથડાય છે, કોઈ પાછો ફરે છે એટલે કે એનું પરાવર્તન થાય છે, આ રીતે એની દિશા બદલાય એ વાંકો વડે એનું વિવર્તન થાય, કે પ્રકાશનું વિખેરણ થાય એટલે કે પ્રકિરણન થાય, કે પ્રકાશ પોતાની ગતિની દિશા સેજ વક્ર બનાવે લંબ તરફ કે લંબથી દૂર એટલે કે વક્રીભવન થાય. એ બધી દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનો તરંગ સિદ્ધાંત પર્યાપ્ત નથી, પૂરતો નથી. માત્ર તરંગ સ્વભાવ વડે આ બધી સાબિતીઓ આપણે આપી શકતા નથી. તથા પ્રકાશ ઘણીવાર કણોના પ્રવાહ સ્વરૂપે આગળ વધે છે, કણોના પ્રવાહ સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે મને આન્સર આપો કે જે કણોના પ્રવાહ સ્વરૂપે પ્રકાશ આગળ વધે છે એ કણોને શું નામ દેવાય? આમ તો આને કણ ના કહી શકાય, આપણે એને નામ દીધું હતું. ફટાફટ આન્સર આપો. પ્રકાશ જેનો બનેલો છે એ કણોને આપણે શું નામ આપશું? વેરી ગુડ કરમટા રિધિ, ફર્સ્ટ આન્સર આપ્યો બેટા, સરસ. ફોટોન, પ્રકાશ જે કણોનો બનેલો છે એને આપણે કહીશું ફોટોન. જે એનર્જી પેકેટ છે, જે એક શક્તિ છે, એને આપણે કીધું ફોટોન. પ્રકાશ ફોટોનનો બનેલો છે. ફરીથી એ વાત જોઈએ કે 20મી સદીના પ્રારંભમાં ફરીથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં, દ્રવ્ય એટલે વસ્તુ, વસ્તુ સાથેની આંતરક્રિયા, આંતરક્રિયા મતલબ પ્રકાશ એ વસ્તુ સાથે અથડાઈને પાછોય ફરી શકે, આ રીતે અથડાઈને પાછોય ફરી શકે, જેને આપણે કહીએ છીએ પરાવર્તન. અથવા તો પ્રકાશ કોઈ એક માધ્યમમાંથી, એક પાતળા માધ્યમમાંથી કોઈ બીજા ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે એના પ્રસરણની દિશા બદલાય છે, જેને આપણે કીધું હતું વક્રીભવન. અથવા તો આ જે ઘટના આપણે જોઈ વિવર્તન. અથવા તો ટિન્ડલ અસર તમે 9મા ધોરણમાં ભણ્યા હતા, કોઈ એક અપારદર્શક નાના કણ વડે પ્રકાશના કણોનું વિખેરણ, પ્રકિરણન. તો દ્રવ્ય સાથેની, વસ્તુ સાથેની આ બધી જે આંતરક્રિયાઓ છે એ સમજવા માટે માત્ર તરંગ કે માત્ર કણ પ્રકૃતિ પૂરતી નથી. 20મી સદીમાં સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીઓને? ઓકે. ત્યાર પછી શું કીધું આગળ ટેક્સ્ટબુકમાં જોવું, તમે ધ્યાન આપજો. તરંગ સિદ્ધાંત પર્યાપ્ત નથી, તથા પ્રકાશ ઘણીવાર કણોના પ્રવાહ સ્વરૂપે વર્તે છે. પ્રકાશની સાચી પ્રકૃતિ વિશે મત મતાંતરો કેટલાક વર્ષો સુધી ચાલતા રહ્યા.
જેમ કે અમુક વિદ્યાર્થીઓ અમુક વૈજ્ઞાનિકો કહેતા હતા કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે, અમુક વૈજ્ઞાનિકો કહેતા હતા પ્રકાશ કણ સ્વરૂપે છે. એટલે આવા મતાંતરો અમુક વર્ષો સુધી ચાલતા રહ્યા. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી પ્રકાશનો આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત અસ્તિત્વમાં ન આવ્યો, કે જે આજે આપણે જોયો કે જે સિદ્ધાંતમાં પ્રકાશની બંને પ્રવૃત્તિઓ તરંગ અને કણ એનો સ્વીકાર કરવામાં આવ્યો. જ્યાં સુધી પ્રકાશનો આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત અસ્તિત્વમાં ન આવ્યો, કે જેમાં પ્રકાશને ન તો તરંગ માનવામાં આવે છે ન તો કણ માનવામાં આવે છે, પરંતુ પ્રકાશ બંનેનો બનેલો છે એવું માનવામાં આવે છે. આવા સિદ્ધાંતમાં પ્રકાશના કણ સંબંધિત ગુણધર્મો તથા તરંગ પ્રકૃતિ વચ્ચે સમન્વય સાધવામાં આવ્યો. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીઓને? સરસ. હવે બેટા આપણે ગયા વખતે જે જોયું હતું એનું રિવિઝન કરી અને ફરીથી આગળ વધીએ. તો અત્યાર સુધી આપણે એવું જોયું કે પ્રકાશ શું છે? તો કે સર આપણી આંખમાં સંવેદના ઉપજાવતું એક વિદ્યુત ચુંબકીય તરંગ છે, એને આપણે કહીએ છીએ પ્રકાશ. વિદ્યુત ચુંબકીય એટલા માટે કે જ્યારે પણ ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પસાર થાય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું 100% નિર્માણ થાય જ છે. મતલબ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. એક વાત એ પણ ધ્યાનમાં રાખજો કે જો વિદ્યુત ચુંબકીય તરંગ વખતે વિદ્યુત એ આ રીતે આગળ વધતું હોય, વિદ્યુતનું તરંગ, તો ચુંબકીય ક્ષેત્ર એમની સાથે 90 અંશનો ખૂણો બનાવે છે. એટલે અહીંયા આકૃતિમાં તમને ખ્યાલ નહીં, હું તમને કહું કઈ રીતે, ધ્યાનથી જોજો. માની લઈએ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત આ રીતે આગળ વધે છે. જો આ રીતે બરાબર છે. આ તરંગ ખ્યાલ આવે છે તમને? આ રીતનું તરંગ છે. ચુંબકત્વ એ આ રીતે આગળ વધશે, જેમ જમીન ઉપર સાપ જતો હોય એ જ રીતે. ફરીથી વિદ્યુત આ રીતના તરંગ સ્વરૂપે આગળ વધતું હતું અને ચુંબકત્વ છે એ આ સ્વરૂપે આગળ વધે છે. તમે મને આન્સર આપી શકશો કે આ વિદ્યુતનું તરંગ અને આ ચુંબકત્વ બંને તરંગો વચ્ચે કેટલા અંશનો ખૂણો બનતો લાગે છે? અર્ચિતા મારવાણિયા એક પ્રશ્ન પૂછ્યો છે, પ્રકાશ આપાત થાય તો તેનું સ્વરૂપ આપાત થતા માધ્યમ પર આધારિત છે? હા બેટા, એ તો આપાત જે માધ્યમમાં થાય છે એમના ઉપર આધાર રાખે જ 100%. પછી વક્રીભવન થાય ત્યારે બીજા માધ્યમ પર આધાર રાખે. તમે પ્રકાશના કિરણને પાણીના માધ્યમમાં ગતિ કરાવો, આપાત કરાવો તો એનો વેગ એટલો હોય. ઓકે, વેરી ગુડ, સરસ. ઘણા બધા વિદ્યાર્થીઓને આન્સર આવડી ગયો છે. વેરી ગુડ. 90 ડિગ્રી, 90 અંશના ખૂણે. તો આ વાત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે આગળ વધતો આપણો પ્રકાશ, એમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે 90 અંશનો ખૂણો હોય છે. સરસ. ત્યાર પછી આપણે પ્રકાશ વિશે બીજી વાત કરી હતી. પહેલી વાત આપણે એ જોઈ કે પ્રકાશ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે, વિકિરણ છે. બીજી વાત આપણે જોઈ હતી કે પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે આગળ વધે છે. અને આપણે હમણાં ક્લેરિફિકેશન કર્યું કે માત્ર તરંગ નહીં, તરંગ અને કણ બંને સ્વરૂપે. બરાબર છે. ત્રીજી વાત આપણે જોઈ હતી કે સર દરેક તરંગ લંબાઈના પ્રકાશને આપણે જોઈ શકતા નથી. કેટલીક એવી તરંગ લંબાઈનો પ્રકાશ પણ છે કે જેને આપણે નથી જોઈ શકતા, અને અમુક તરંગ લંબાઈ ચોક્કસ કે જેને આપણે જોઈ શકીએ છીએ એ તરંગ લંબાઈ છે 4 × 10⁻⁷ મીટરથી લઈ અને 8 × 10⁻⁷ મીટર સુધીની તરંગ લંબાઈનો જે પ્રકાશ એને આપણે જોઈ શકીએ. તમે કહી શકો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. એટલે આનાથી નીચે જેમની તરંગ લંબાઈ છે એને આપણે જોઈ શકતા નથી. આ તરંગ લંબાઈથી વધુ જેમની તરંગ લંબાઈ છે એમને પણ આપણે જોઈ શકતા નથી. આપણે આટલો જે ક્રાઇટેરિયા છે એમાં રહેલો પ્રકાશ એને જોઈ શકીએ, અને આટલી તરંગ લંબાઈના પ્રકાશને આપણે નામ આપ્યું હતું દ્રશ્ય પ્રકાશ. એની તરંગ લંબાઈ આટલી હોય. એ વાત આપણે કઈ રીતે? ઓકે,
ક્વેશ્ચન એવો છે કે કણ સ્વરૂપના પ્રકાશના કિરણનું વિવર્તન થઈ શકે? કણ સ્વરૂપે આ રીતે પ્રકાશ આગળ વધે છે એનું વિવર્તન થઈ શકે? હવે માની લે કે ફોટોન કણો સ્વરૂપે આગળ વધતો પ્રકાશ છે ને એ બીજો એક અપારદર્શક સૂક્ષ્મ કણ સામે આવ્યો. હવે શું થાય બેટા, ધ્યાનથી જો. એક કણ બીજા કણ સાથે અથડાય ત્યારે કાં તો આ કણ છે આ ગતિમાં રહેલા પ્રકાશના કણો વડે આ અપારદર્શક કણ છે એ દૂર ફેંકાઈ જાય અને આ પ્રકાશ આ કણો એ સીધા માર્ગે જ ગતિ કરે. અથવા તો જો આ પોતાની જગ્યાએ ફિક્સ હોય તો અહીંથી અથડાયેલો કણ એ આ દિશામાં સુરેખ પથ ઉપર બાઉન્સ થાય, એનું વિવર્તન ન થાય એ વાંકો વડે નહીં. જો પ્રકાશનું વિવર્તન સમજવું હોય તો આપણે આ તરંગ પ્રવૃત્તિ ધ્યાનમાં લેવી પડે કે તરંગ અહીંયા આવ્યું, આની સાથે અથડાણું અને અહીંથી એની દિશા બદલાણી, વિવર્તન થયું. ખ્યાલ આવે છે? ઓકે. ઇન્ફ્રારેડ લાઇટ જે સૂર્યમાંથી આવે છે એ પણ તરંગો સ્વરૂપે હોય છે. જેમ કે લાસ્ટમાં આપણે એક વાત જોઈ હતી કે એક્સરે એ પણ તરંગ સ્વરૂપે હોય, એમાં ઇન્ફ્રારેડ લાઇટ જે છે એ પણ તરંગ સ્વરૂપે હોય છે. ટીવી અને રેડિયો માટેના જે સિગ્નલો છે એ પણ તરંગ સ્વરૂપે ગતિ કરતા હોય છે. ઓકે, સરસ. હવે એમના પછી આપણે એક વાત કરી હતી પ્રકાશ વિશે કે પ્રકાશના તરંગો એમને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી અને એટલે જ આપણે એમને કીધા હતા બિનયાંત્રિક તરંગો. એ ઉપરાંત આપણે એ જોયું હતું કે વેક્યુમમાંથી શૂન્યાવકાશમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે એની સ્પીડ 3 × 10⁵ કિલોમીટર પર સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપી શકે એટલી ઝડપ હોય. કિલોમીટરનું મીટરમાં કન્વર્ઝન આપણે જોયું હતું કે સર 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય, એટલે કે 10⁵ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર. તો કિલોમીટરને મીટરમાં ફેરવવું હોય તો સાદી ત્રિરાશિ આપણે આ રીતે મૂકી શકીએ. 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁵ મીટર. 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁵ મીટર. ધેન 3 × 10⁵ કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? સાદી ત્રિરાશિ, ચોકડી ગુણાકાર થાય આ રીતે. તો 3 × 10⁵ ગુણ્યા 10⁵ છેદમાં 1 લખો કે ના લખો કંઈ ફેર ના પડે. આધાર સરખો છે 10 અને વચ્ચે ગુણાકાર ત્યારે ઘાતના સરવાળા અથવા બાદબાકી થાય તો 3 × 10⁵ + 3 મીન્સ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. 1 કિલોમીટર બરાબર 10⁵ મીટર હોય તો 3 × 10⁵ કિલોમીટર બરાબર કેટલા મીટર? તો કે આટલા મીટર. અચ્છા, આમાં હજી આગળ વધીએ તો તમને ખ્યાલ હશે કદાચ કે જેમ 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય એવી રીતે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. એવી રીતે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો હવે આ મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ઝન કરવું હોય તો શું કરવાનું? બહુ સરસ અને સરળ રીત છે. તમને ખ્યાલ આવી ગયો હશે કદાચ, પણ કોઈને ખ્યાલ નહીં હોય તો જોજો. અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો પછી 3 × 10⁸ મીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? સાદી ત્રિરાશિ. ખ્યાલ આવે છે? એટલે 3 × 10⁸ ગુણ્યા 100. 100 એટલે 10⁵ 10 × 10. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થાય તો એ થાય 8 + 2 10⁻10 સેન્ટીમીટર પર સેકન્ડ. 3 એકમોમાં પ્રકાશની સ્પીડ અત્યારે તમારી સામે છે. એક જોયું તો કિલોમીટર પ્રતિ સેકન્ડ, બીજું જોયું તો મીટર પ્રતિ સેકન્ડ અને ત્રીજું છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવે છે દરેકને? ઓકે, સરસ. તો પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ આટલી હોય એ આપણે જોયું હતું. ત્યાર પછી આપણે પરાવર્તનના નિયમો, પરાવર્તન વખતે જેની જરૂર પડે છે એવી અપારદર્શક સપાટી, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ, સપાટી સાથે દોરેલ લંબ, આ બધી ચર્ચાઓ કરી હતી અને એ તમને યાદ જ હશે. બરાબર છે? ત્યાર પછી આપણે જોયું હતું વક્રીભવન. જ્યારે
બે પારદર્શક માધ્યમો હોય અને બંનેની ઘનતા વચ્ચે તફાવત હોય ત્યારે આવા વખતે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશના આ કિરણની દિશા બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે સહેજ બદલાઈ જાય છે. જેમ કે આપણે જોયું હતું, આ હવાનું માધ્યમ છે, આ પાણીનું માધ્યમ છે, બંનેને છૂટી પાડતી સપાટી છે, હવા અને પાણીને. ત્રાસુ કિરણ, આપાત કિરણ એ જ્યારે પાણીના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે આ સીધી દિશામાં જવાને બદલે એના પ્રસરણની દિશા સેજ બદલાઈ જાય છે. એ કિરણ સેજ વક્ર બને છે સપાટી પાસેથી. આ ઘટનાને આપણે કીધી હતી વક્રીભવન. ઓકે, સરસ. લંબની નજીક આવે. હા, એ 90 અંશના ખૂણે સપાટી સાથે કાલ્પનિક લાઈનનો વિચાર કરીએ તો એને કહેવાય સપાટી સાથે દોરેલો લંબ. જ્યારે હવા પાતળું માધ્યમ છે અને એની સાપેક્ષે, હવાની સાપેક્ષે પાણી ઘટ માધ્યમ છે. જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વક્ર બને અને ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર તરફ વક્ર બને છે. ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીઓને? સરસ. હવે અહીંયા બીજો ક્વેશ્ચન તમને થવો જોઈએ. હું વારે વારે એક વર્ડનો યુઝ કરું છું, એક શબ્દનો, કે પ્રકાશનું ત્રાસુ કિરણ. તો સર આપણે આ લંબ જે જગ્યાએ દોરેલો છે એ જ દિશામાં પ્રકાશનું કિરણ આપાત કિરણ તરીકે લઈએ તો શું થાય? આન્સર આપો મને ફટાફટ. આ લંબ જે હતો એ જ માર્ગે આપણે આપાત કિરણ લઈએ તો શું થાય? વક્રીભવન થાય કે નહીં? વેરી ગુડ. કાચા ભૂમિત. નો. સરસ ભાઈ. જ્યારે લંબ સ્વરૂપે 90 અંશના ખૂણે કોઈ કિરણ આપાત થશે ત્યારે યાદ રાખજો એનું વક્રીભવન થશે નહીં, એ જ માર્ગે આગળ વધશે. જેમ આપણે પરાવર્તનના કિસ્સામાં જોયું હતું કે જ્યારે કોઈ અપારદર્શક સપાટી વડે પ્રકાશના એક ત્રાસા આપાત કિરણનું પરાવર્તન થાય છે, એ કિસ્સામાં આપણે જોયું હતું કે 90 અંશના ખૂણે એટલે કે લંબના માર્ગે જો તમે આપાત કિરણને ગતિ કરાવો તો એનું પરાવર્તન એ જ દિશામાં થાય. પરાવર્તન એ જ દિશામાં, વિરુદ્ધ દિશામાં થાય. એવી રીતે અહીંયા જ્યારે આપાત કિરણ પારદર્શક માધ્યમની સપાટી એમના પર આવે છે ત્યારે આપાત બિંદુએથી હવે એનું વક્રીભવન નહીં થાય, લંબના માર્ગે હોય ત્યારે એ આ જ દિશામાં આગળ વધશે. ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીઓને? સરસ. 180 અંશ. ઓકે, ટોટલ તમે ગણતરી કરો તો 90 + 90 180, 180 અંશ થાય. વેરી ગુડ. ઓકે, તો સમય પૂરો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. આજે અહીં સુધી રાખીએ. આવતી વખતે ફરીથી આપણે ફિઝિક્સના આ વિશાળ દરિયામાં અંદર ડૂબકી લગાવશું. ખ્યાલ આવે છે ને તમને? આજે આપણે જે કંઈ કર્યું છે એ આવતી વખતે કમ્પ્લીટ રાખજો. હું તમને ક્વેશ્ચન પૂછીશ. હવે હોમવર્કની આપણે વાત કરી દઈએ. ખાસ દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. હોમવર્ક તો વિદ્યાર્થી મિત્રો, તમારે આજનું જે હોમવર્ક છે એ ડાયજેસ્ટમાંથી કરવાનું છે. હું તમને લખી દઉં છું બધું કમ્પ્લીટલી શું હોમવર્ક કરવાનું છે. ડાયજેસ્ટ નવનીતમાંથી પેજ નંબર 11 એનો પ્રશ્ન નંબર 1, પ્રકાશ એટલે શું તેનું સ્વરૂપ જણાવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, વસ્તુ સાથી દેખાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. દરેક એવા પ્રશ્નો છે જેની આપણે ચર્ચા સારી રીતે કરી લીધી છે.
પ્રકાશના મૂળભૂત ગુણધર્મ લખો અને સમજાવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, પ્રકાશનું પરાવર્તન એટલે શું તેના પ્રકારો જણાવો. મને ખ્યાલ છે આપણે આગળ જે કંઈ હોમવર્ક કર્યું એમાં આ બધું આવી ગયેલું છે, પણ છતાંય કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન એટલે શું. બરાબર, આ પાંચેય પ્રશ્નો તમારે એક વખત ખૂબ સારા અક્ષરે અને જ્યાં મોટા પ્રશ્નોના જવાબ હોય ત્યાં મુદ્દા પાડીને પોઈન્ટ પાડીને એક વખત ફેરબુકમાં અને એક વખત હોમવર્ક બુકમાં લખવાના છે. એટલે કુલ 2 વખત લખવાનું થશે. લખી અને કમ્પ્લીટ કરવા. ઓકે, સરસ. તો આજે આટલું રાખીએ અને આવતી વખતે ફરીથી મળીએ. દરેક વિદ્યાર્થીઓને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બાય.